રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. તો જોઈ લ્યો, આજે તો ક્યારેક ક્યારેક હરોળ આવતા હતા, બાકી જ નથી વાંધો. પસાઈટી આપણે છેલ્લે થોડુંક પાણી ભર્યું હેઠા મેરી, બાકી તો નથી વાંધો. બાકી તો કાલે આખું ખેતર 10 વાગ્યા સુધી રાતી ભર્યું હતું, એ પછી સુકાઈ ગયું. એ પછી રેડા આવ્યા એને તો આ બધું ભર્યું. સોસાયટી તો પાણી સુકાણું જ નહોતું. અત્યારે થોડુંક ઓછું પડી ગયું, કેમ કે આખી રાત વરસાદ નથી રહ્યો. આજ આખો દી નથી. ક્યારેક ક્યારેક રેડા આવે એ તો ન વાંધો આવે. તો જોઈ લે, ઓલી બાજુ સોસાયટી હેઠા મેરી થોડુંક વધારે ભર્યું, બાકી તો આ બાજુ તો નથી. જો માંડવી કમ્પ્લીટ નીકળી ગઈ, જોઈ લ્યો. માંડવી નીકળી ગઈ એટલે પાણી 2-4 દી ભર્યું રહે તો ન વાંધો આવે. માંડવી ન નીકળી હોય તો કાંઈ થાય. તો જોઈ લ્યો, કમ્પ્લીટ માંડવી તો નીકળી ગઈ હેઠા મેરીને બધામાં. જો આપણે કેટલું પાણી ભર્યું, હેઠે જઈએ અને જોઈ આવીએ. આ બાજુ ઓછું છે, ઓલી બાજુ થોડુંક વધારે છે. એ હેઠે આપણે જાય ગદપમાં ઉપર છે, ઓછું છે ગદપવાળું ખેતર. તો ત્યાં જાય એટલે પાણી પૂગી ગયું. આ ઉવારિયા બધા અહીંયા પૂગી ગયા. કાલે એમ તો વરસાદમાં કાઢ્યા હતા તો એ ઉવારિયા અહીં રહી ગયા. પાછું પાણી આવ્યું હોય એટલે આપણે જાય હેઠે તો એટલું પાણી ભર્યું, નહીં વાંધો આવે. સુકાઈ જાય ને, વરસાદ નહીં આવે એટલે વયું જાય એટલે નહીં માંડવી વાંધો આવે. બાકી તકલીફ કહેવાય છે. આ બધી કાલે વરસાદ આવ્યો, પાણી અહીંથી જતું હતું ને, તમે વિડીયો જોયો છે, બધી ધોઈ નાખ્યું. અહીંયા આ બાજુ અમારા ખેતરમાં પાણી ઓછું ભર્યું, આ બધી આ ધોઈ નાખ્યું. જોઈ લ્યો, ખાડા કરી નાખ્યા. કેમ કે ઉપરથી પાણી આવતું હોય ને એટલે આ તો આખું ખેતર ભર્યું હતું. કાલે અહીં કડી પાણી હતું. જોઈ લ્યો, આ માંડવીના કૂટા દેખાડી દીધા. ખાડા કરી નાખ્યા ખેતરમાં. આ પાણી કાલે એમ તો વરસાદ અમારે 9 ઇંચ જેટલો પડી ગયો. જોઈ લ્યો, આ ખડ ને ખામણામાં આ બાજુ થોડુંક છે, નહીં વાંધો આવે. જો મિત્રો, આપણે તમે જોયું, જો અહીં પાણીથી ધોવાઈ ગયું તો અહીં માંડવી કૂટા હાવ નીકળી ગયા. તો આવી રીતના આપણા ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી ગયું એટલે આવી રીતના ધોવાણ થયું. જોઈ લ્યો, આપણે હેઠે આટો મારવા ગયા તે આપણે ખબર પડી કે જો આવી રીતના ધોવાણ થયું. તો જોઈ લ્યો મિત્રો, વરસાદે તો કૂટા કાઢી નાખ્યા. અને ત્યાર પછી જો આપણે બધી ઘોડીઓને બહાર કાઢ્યું. શુભનંદ, શ્યામુના, શ્રીના, બધીઓને, રાનીના. જોઈ લ્યો, આપણે હવે તો વાંધો નથી. હવે તો શ્રી પણ સેટ થઈ ગઈ, વાંધો નથી. જોઈ લ્યો કેવી દોડામ દોડ કરે છે, મસ્તી કરે બહુ. કેમ કે બહાર નીકળ્યા પછી બહુ એને મસ્તી કરવી જોઈએ. તો જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો, આપણે શ્રી બહુ ઠેકડ થાય છે. અને ત્યાર પછી જોઈ લ્યો, આપણા બુદ્ધુના અહીં બાંધી દીધા. કેમ કે ધારિયામાં કસકાણ થઈ ગઈ, ગારો થઈ ગયો સુમાહાની હિસાબે, એટલે આપણે અહીં બાંધી દીધા. તો રોજી આપણી ભેગી ને ભેગી જ હોય. જોઈ લ્યો, ત્યાર પછી જોઈ લ્યો ટેકનોલોજી, આ ટ્રેક્ટરને શું હાલત કરી નાખી. જોઈ લ્યો, વઢિયારી વાસળી છે આપણે અજયભાઈની. જોઉં કેમ છે બાકી વઢિયારી વાસળી. ત્યાર પછી જોઈએ આપણા વઢિયારા વાસળાને પણ તમે મિત્રો જોઈ લ્યો. આપણે અહીં બાંધ્યા છે અત્યારે. અને ત્યાર પછી આજે આપણે આવી ગયા એક આપણા મિત્રને વછેરી લેવી હતી. એક આપણે નાની વછેરી લેવી, તો એ આપણે વછેરી જોવા આવ્યા એક આપણે બાજુના ગામમાં. તો જોઈ લ્યો, આ કેળાની વછેરી છે, 3 પગ ધોયેલ અને મોઢે ટીલું.
કાઠિયાવાડી પોઈન્ટમાં છે વછેરી. જોઈ લ્યો, કાઠિયાવાડીનો પાવર એમ તો સારો હોય. તો જો આપણે વછેરી આમ રૂપારી સારી છે. કાઠિયાવાડી કટ પોઈન્ટમાં માપની વછેરી બધી રીતના. જોઈ લ્યો, કપારે ટીલું, દેવમણી, 3 પગ સફેદ છે. તે આપણે આજે જોવા આવ્યા હતા, આપણા મિત્રને લેવી હતી એટલા માટે. જોઈ લ્યો, લોહી પાણીમાં તો સારી છે, નથી વાંધો. I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. If you ever feel like અને ત્યાર પછી આપણે આવ્યા હતા સાગરભાઈને, ત્યાં કામ હતું એટલે આપણે. તો જોઈ લ્યો, એની ઘોડિયું મુરલી. અને ત્યાર પછી આપણે મહેમાન આવ્યા હતા, તો દેવરાજાએ ફોટા પાડવા કૃણાલભાઈ. તો પછી અમે ત્યાં ગયા. કૃણાલભાઈએ થોડીક દેવરાજને ચક્કર મારી. જોઈ લ્યો, કૃણાલભાઈ અત્યારે આકે જ છે. પાર્થ અમારો વિડીયો ઉતારે. બીજા એને હારે ભાઈ આવ્યા હતા મયુરભાઈ કરીને, તેને પણ આપણે ફોટા પાડવા કે બેહું તો બેહાડી દીધા. દેવરાજ એમ તો હોજો છે, નથી વાંધો. જોઈ લ્યો તમે કેવો શાંતિથી ઊભો, કેમ કે ન ખબર પડતી હોય ને ઘોડા બાબતે, એની પાસેથી શાંતિથી જ ઊભે, કોઈ તોફાન ન કરે. જોઈ લ્યો મિત્રો, જો કેવી રીતના હરખોથી શાંતિથી ઊભો. Whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. Stories that linger on the breath of the breeze. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines sing. ત્યાર પછી જો આપણે પાર્થે પણ ચક્કર મારી દેવરાજની. જોઈ લ્યો મિત્રો, ચક્કર મારીને આવી ગયો પાર્થ. અને ત્યાર પછી હવે અમે શુભને લઈને ક્યાં આવ્યા, કઈ જગ્યાએ, જોજો મિત્રો. શુભના ને આપણે શ્રીના બેયને લઈને આવ્યા, પેક ગાડી કરીને. જોઈ લ્યો, આપણી
શુભના ને શ્રીના કેવી ઊભ્યું પેક ગાડી તાલપત્રી મારીને કરી દીધી. જોઈ લ્યો એટલે હું વરસાદને ન આવે તે માટે. તો તમે આગળના વ્લોગમાં જોજો. કાલના વ્લોગમાં અમે ક્યાં આવ્યા શુભને લઈને. તો અમારા શુભને ને શ્રીને લઈને આવ્યા હતા ત્યાં અમે પહોંચી ગયા. જોઈ લ્યો મિત્રો. અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલ્યા વગર.